આજે સમાચારો લઈને એક્શનમાં। जी बिल्कुल, गुड मॉर्निंग। यस, तो स्टॉक्स पे जी जो है तो आज भी घनी बड़ी ब्लॉक डील है एना पर फोकस रहेશે। तो आईसीआईसीआई प्रुडेंशियल, एएमसी, आई फाइनान्स અને ફોબેકો ઇન્ડિયા અહીંયા જોઈશું ખાસ કરીને બ્લોક ડીલ થઈ ચૂકી છે। તો આ બધા ત્રણ સ્ટોક બ્લોક ડીલના લીધે ફોકસમાં રહેશે। નેક્સ્ટ વાત કરીએ તો જીઓ ફાઇનાન્સ જે પણ જોઈશું તેમના ઇન્વેસ્ટર ડે જોઈશું તો અહીંયા જે બિઝનેસ અને એમના ઈએમને લઈને ખાસ અહીંયાથી વાતચીત થઈ હતી। તો જીઓ ક્રેડિટ બિઝનેસ છે Q1 FY20 જે ગ્રોસ એયુએમ અહીંયાથી વધવાના ચાન્સીસ અને ડિસ્બર્સમેન્ટને પણ અહીંયાથી જોઈશું એમના વધારા અહીંયાથી એમને જોઈશું अनुमान આપ્યું હતું। એના લીધે જોઈશું પોઝિટિવ એક્શન અહીંયા બી જોવા મળી શકે છે। બીએલ ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે કે અહીંયા જોઈશું Q2 માં 2560 કરોડથી વધારે એના કંપનીને અત્યાર સુધી ઓર્ડર મળી ચૂક્યા છે। નેક્સ્ટ વાત કરીએ તો ટીટાગર રેલ કંપનીને ગ્લોબલ મેટ્રો પ્રોજેક્ટ જે સિમન્સ સાથે અહીંયા જોઈશું કંપનીએ કરાર કર્યા છે। તો જે હવે પોઝિટિવ સમાચાર ધીમે ધીમે જોઈશું તો રેલવે સ્ટોક માટે આવી રહ્યા છે। જીકે એનર્જી 455 કરોડનો ઓર્ડર મળ્યો છે 100 વોટ મેગાવોલ્ટ જે ગ્રીન સોલર પીવી પ્રોજેક્ટ માટે। તો ખાસ ઓર્ડર સ્પેસિફિક આ ત્રણ સ્ટોક ફોકસમાં રહેશે। રૂબિકોન રિસર્ચ અને વેલ્સફંડ કોર્પ ગઈકાલે ઓલમોસ્ટ બ્લોક ડીલ થઈ હતી। બ્લોક ડીલ બાદ જોઈશું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ખરીદારી કરવામાં આવી હતી। તો રૂબિકોન રિસર્ચ અને વેલ્સફંડ કોર્પ બંનેમાં જોઈશું બ્લોક ડીલ બાદ મ્યુચ્યુઅલ ફંડની ખરીદારી છે। તો એના લીધે અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે। નેક્સ્ટ વાત કરીએ તો જુનિપર ગ્રીન એનર્જી કંપનીના જોઈશું રિસ્ટેડ બાદ જોઈશું પરિણામ આવે છે નફો 54%નો ગ્રોથ છે, આવક 81% વધી છે। એબિટા માર્જિનમાં પણ જો તો સારો એવો ગ્રોથ અહીંયાથી જોવા મળે તો રિઝલ્ટ અહીંયાથી સારા છે। અને સાથે કંપનીએ જોઈશું તો એક એનર્જી માટે અહીંયાથી કરાર બી કર્યા છે જે આપણે જોઈશું પ્રોજેક્ટ ક્ષમતા એમના એક્સપાન્શન માટે। તો એના લીધે જુનિપર ગ્રીન એનર્જી આ બી સ્ટોક છે આજે ફોકસમાં રહેશે। અને ક્રૂડ સ્ટોરી તો ફરીથી હાઇલાઇટ થઈ રહ્યા છે પણ જે મલ્ટિપલ બ્લોક ડીલ થઈ રહ્યા છે એના લીધે બ્લોક ડીલવાળા સ્ટોક તો ખાસું અહીંયાથી ફોકસ જોવા મળી રહ્યા છે। યસ બિલકુલ, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું। આભાર જે આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે। તો